નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે શેનો અભ્યાસ કરવાના છે ખબર છે તમને? ચાલો જોઈ લઈએ. ધોરણ 6 વિષય હિન્દીનો પાઠ નંબર 3 એટલે કે સમજદાર નહીં પાઠના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે. બરાબર? કોમેન્ટની અંદર જરૂરથી તમારું નામ જણાવી દેજો, તમારી શાળાનું નામ જણાવી દેજો અને આ વિડીયો તમને કેવો લાગે છે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. ચાલો મિત્રો, તો આ આપણે શરૂ કરીએ એના પહેલા તમને ખાસ મહત્વની એક સૂચના આપી દેવાની છે. શું સૂચના છે? કે ભાઈ, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ના હિન્દી વિષયના દરેક પાઠના દરેક સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો હવે રાહ જોવાની બિલકુલ નથી થતી. દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. चलो, प्रश्न नंबर 1, निम्नलिखित वाक्य किसने किससे कहा और क्यों, बताइए. चलो, पहलो सवाल, माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूंगी. तो यहाँ जवाब आवशे, यह वाक्य नन्ही ने अपनी माँ से कहा क्योंकि वह बिच्छू की डंक मारने की आदत छुड़ाना चाहती थी. ચાલો, ત્યાર પછી છે બીજો સવાલ, क्या करूं, डंक मारना मेरा स्वभाव है. तो जवाब आवश्यक कि यह वाक्य बिच्छू ने नन्ही से कहा क्योंकि नन्ही का उपकार भूलकर उसने उसे डंक मारा था. त्यार पछी त्रीजो सवाल, तुम यह गंदी आदत छोड़ दो नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा. तो जवाब आवशे, यह वाक्य नन्ही ने बिच्छू से कहा क्योंकि वह बिच्छू की बुरी आदत के बारे में उसे चेतावनी देना चाहती थी. चौथुं, भलाई करना मेरा स्वभाव है. यह वाक्य नन्ही ने बिच्छू से कहा क्योंकि बिच्छू के विश्वासघात को भूलकर उसने उसकी मदद की थी. पांचवुं, मैं वचन देता हूं कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. तो जवाब अवश्य, यह वाक्य बिच्छू ने नन्ही से कहा क्योंकि नन्ही से विश्वासघात करने पर उसे बहुत पछतावा हुआ था. चलो, त्यार पछी छे बीजो सवाल એટલે કે प्रश्न नंबर 2, यदि तुम नन्ही की जगह होते तो बिच्छू के साथ कैसा बर्ताव करते, सोच कर कहिए. उत्तर, डंक मारना बिच्छू की आदत है. जिसने उसके साथ भलाई की उसे भी वह डंक मारता है. नन्ही स्वभाव की अच्छी है, वह समझदार और उदार है. उसने बिच्छू की बुरी आदत छुड़ाने का संकल्प किया है. वह बिच्छू के व्यवहार को भूलकर उसके साथ भलाई करती है. चलो, त्यार पछी आगळ, आखिर बिच्छू शर्मिंदा होकर अपनी बुरी आदत छोड़ देता है. बिच्छू की जगह मैं होता तो मैं भी उसके साथ नन्ही की तरह बर्ताव करता. बुरे व्यक्ति को सुधारने के लिए यह सबसे उत्तम मार्ग है. મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલું છે, જેના આખા વર્ષની ફી માત્ર કેટલી છે ખબર તમને? તો કે માત્ર ને માત્ર 1500 રૂપિયા આખા વર્ષની ફી છે. અહીંયાથી તમને દરેક પાઠની સમજૂતી એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તમને મળી રહેવાનું છે. સાથે સાથે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયન પોથી છે, કમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, આ ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથી છે કે પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, બધી જ સંપૂર્ણ તૈયારી તમને અહીંયા મળી જવાની છે. યુનિટ ટેસ્ટ અને સાથે સાથે યુનિટ ટેસ્ટની સાથે સાથે કઈ ટેસ્ટ બોલો બોલો ફટાફટ, કોમેન્ટની અંદર જણાવી દો. યુનિટ ટેસ્ટ તો છે જ, પણ સાથે સાથે MCQ ક્વિઝ પણ તમે આપી શકશો દોસ્તો. તો હવે મોડું ન કરાય, તમારા મમ્મી પપ્પાને કહો કે ભાઈ આપણી આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે જાણવા માટે નંબર ઉપર ફોન કરે અને તેમને કહો કે ભાઈ વધારે જાણકારી, વધારે માહિતી મેળવી લે અને આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થવા માટે ફટાફટ આગળ વધો, નહીં તો પછી રહી જશો, પાછળ કહેતા નહીં કે અમે પછતાયા. ચાલો, ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ દોસ્તો. હું પેનનો રંગ થોડો ફેરવી નાખું. બરાબર? પહેલો સવાલ, પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. એમાં પહેલો સવાલ, નન્હી કોણ थी? તો જવાબ આવશે, નન્હી એક બતક थी. બીજો સવાલ, बिच्छू कहाँ फंस गया था? તો જવાબ આવશે, बिच्छू दलदल में फंस गया था. ત્યાર પછી ત્રીજો સવાલ, बिच्छू को क्यों पछतावा हुआ? तो जवाब आवश्य, बिच्छू को पछतावा हुआ क्योंकि 2 बार जीवन दान देने वाली बतख को डंक मारने चला था.
चौथो सवाल, नन्ही ने क्या निश्चय किया? तो जवाब आवशे नन्ही ने यह निश्चय किया कि मुसीबत में पड़े को हमेशा बचाती रहेगी। चलो ત્યાર પછી પાંચમો સવાલ, नन्ही ने बिच्छू को क्यों बचाया? तो जवाब आवशे बिच्छू दलदल में फंस गया था, उसने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो। नन्ही को बिच्छू पर दया आ गई, इसीलिए नन्ही ने बिच्छू को बाहर निकाल कर बचाया। छठो सवाल, बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से क्या कहा? જોઈએ उत्तर, बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से कहा कि बिच्छू अपनी आदत का गुलाम है, उसे चाहे कितनी बार बचाया जाए वह बार बार डंक मारता रहेगा। ત્યાર પછી સાતમો સવાલ, नन्ही ने अपने स्वभाव के बारे में क्या कहा? तो उत्तर, नन्ही ने बिच्छू से कहा कि भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी आदत क्यों छोड़ दूं? मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को हमेशा बचाती रहूंगी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, घटनाओं को अनेक उसके सही क्रम में लिखिए। અ બ ક ડ અને ઈ અહીંયા તમે જોઈ શકો છો કુલ આપણને 5 પોઈન્ટ આપેલા છે, બરાબર। એમાં સર્વપ્રથમ આવશે ડ એટલે કે નન્ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा। ત્યાર પછી અ, नन्ही बिच्छू की आवाज सुनकर दौड़ती आ गई। क, तो અહીંયા આવશે नन्ही ने बिच्छू को दलदल से निकाल कर सूखे स्थान पर रख दिया। ई અહીંયા આવશે बिच्छू ने नन्ही को डंक मार दिया અને અહીંયા આવશે ब, नन्ही अपनी माँ के पास चली गई। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, इकाई में से 5 संज्ञा शब्द ढूंढिए और उनका वाक्य में प्रयोग कीजिए। नन्ही, तो नन्ही एक बतख का नाम है। स्थान, तो मुंबई में देखने लायक कई स्थान है। मुसीबत, तो मैंने मुसीबत में पड़े मित्र की सहायता की। पानी, तो पानी का दुरुपयोग नहीं करना चाहिए। અને आदत, तो सुबह जल्दी उठना अच्छी आदत है। चलो ત્યાર પછી છે ચોથો પ્રશ્न, इकाई में प्रयुक्त मुहावरे में से किन्हीं 3 मुहावरों को रेखांकित कीजिए और उनका अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। पहलू છે अनसुनी करना, तो અહીંયા આવશે ध्यान न देना। वाक्य, माँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया। बीजू, आदत का गुलाम होना, यानी कि आदत से मजबूर होना, तो यहाँ वाक्य आवशे वह झूठ बोलना छोड़ नहीं सकता क्योंकि वह आदत का गुलाम है। ત્યાર પછી છે ત્રીજું, मन डोलना, यानी कि विचार बदलना। वाक्य आवशे डॉक्टर ने मना किया था फिर भी मिठाई देकर मेरा मन डोल गया। ત્યાર પછી છે પ્રશ્न नंबर 5, निम्नलिखित शब्दों का समानार्थी शब्द खोजकर उनका वाक्य में प्रयोग करके लिखिए। स्थान, तो स्थानનું થશે जगह। वाक्य, अच्छे बुरे लोग हर जगह पाए जाते हैं। स्वभावનું થશે प्रकृति, तो वाक्य, यह अच्छी प्रकृति का आदमी है। ત્રીજું છે मुसीबत, तो અહીંયા આવશે संकट। वाक्य आवशे संकट में धीरज से काम लेना चाहिए। प्रसन्नનું થશે खुश। वाक्य आवशे आज मैं बहुत खुश हूँ। थिरकनाનું થશે नाचना અને वाक्य आवशे वर्षा के बादल देखकर मोर नाचने लगे। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નિમ્નલિખિત શબ્દો को शब्दकोश के क्रम में लिखिए। बिच्छू, नदी, शैतानी, डंक અને મુસીબત જેવા શબ્દો આપણને આપેલા છે, તો શબ્દકોશના ક્રમમાં આ રીતે આવશે ડંક, નદી, बिच्छू, मुसीबत અને शैतानी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, दिए गए चित्रों को देखकर 2-2 वाक्य लिखिए और कहानी बनाइए। तो અહીંયા સરસ મજાનું આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે, કબૂતર और ચીટી। તો એના ઉપરથી સરસ મજાની કાવ્ય પંક્તિ, નહીં હો દોસ્તો, કાવ્ય પંક્તિ થોડી છે, સરસ મજાની કહાની છે, વાર્તા છે, અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે। આ પીડીએફ પણ તમે મેળવી શકો છો અથવા તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે। મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ શરૂ કરેલા છે। આખા વર્ષની ફી માત્ર 1500 રૂપિયા છે, જેમાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના સમજૂતી બેસ્ટ શિક્ષકો પાસેથી બેસ્ટ એનિમેશન સાથે તમને મળી જવાની છે। અત્યારે જ તમારા મમ્મી પપ્પાને કહો કે 70 46 22 22 54 નંબર ઉપર કોલ કરે, બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી લે, કારણ કે અહીંયા તમને સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, સમજૂતી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, યુનિટ ટેસ્ટ, MCQ બધું જ મળી જવાનું છે દોસ્તો, એક જ બેચમાં, બ્રહ્માસ્ત્ર બેચમાં, માત્ર 1500 રૂપિયામાં આખું વર્ષ દોસ્તો, બીજે ક્યાંય મળશે નહીં। ફટાફટ જોઈન્ટ થઈ જજો, લૂંટાય તો લૂંટી લો, ખજાનો છે તમારા માટે ખુલ્લો। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8,
नीचे दिए गए चित्र को देखकर बताइए कि इसके बाद क्या क्या हुआ होगा। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક્સિડેન્ટનું ભયંકર ચિત્ર આપણને આપેલું છે, રૂહ કાંપ જાતી એસા ભયંકર અકસ્માત। તો એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ આ ચિત્રનું વર્ણન। જો इस चित्र में 2 कारों और एक मोटरसाइकिल में हुई टक्कर दिखाई गई है। पास ही सड़क पर एम्बुलेंस 108 खड़ी है। दुर्घटना में घायल लोगों को एम्बुलेंस द्वारा अस्पताल पहुंचाया होगा। कार में लगी आग को बुझाने के लिए फायर ब्रिगेड को बुलाया होगा। पुलिस भी तुरंत आ गई होगी। उसने दुर्घटना संबंधी आगे की कार्यवाही की होगी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9। निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखिए। पहलो सवाल, बिच्छू बोला नन्ही बहन आज तुम जीत गई। तो बिच्छू बोला नन्ही बहन आज तुम जीत गई। बीजू, क्यों भाई तुमने मुझे डंक क्यों मारा। बराबर, तो अहींया एनो जवाब आप्यो छे। त्रीजू, बिच्छू भाई ठीरक क्यों गई डंक मारो। तो बिच्छू भाई ठीक ठीक ठिठक क्यों गए डंक मारो। चौथुं, भलाई करना मेरा स्वभाव है। तो भलाई करना मेरा स्वभाव है। बहन मुझे बचा लो। तो बहन मुझे बचा लो। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10। निम्नलिखित परिच्छेद को पढ़कर उसके नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए। तो અહીંયા સરસ મજાના તમે પેરેગ્રાફ આપેલો છે, જોઈ શકો છો। બરાબર, એ શાંતિથી પહેલા તો વાંચવાનો છે। હવે એની નીચે જે પ્રશ્ન આપેલા છે જોઈએ એમના ઉત્તર। પહેલો સવાલ, असुरों के बारे में इंद्र ने क्या कहा। उत्तर, असुरों के बारे में इंद्र ने कहा कि हम रुद्रासुर से भयभीत है। असुर बलवान तो है ही, संख्या व चतुराई में भी हमसे अधिक है। उनके पास हमसे 4 गुने शस्त्र है। बीजो सवाल, देवता ब्रह्मा जी के पास क्यों गए। जवाब, देवता रुद्रासुर के विनाश का उपाय पूछने के लिए ब्रह्मा जी के पास गए। ત્યાર પછી 11મો પ્રશ્ન, નીચે दिए हुए वर्णों से 5-5 शब्द बनाइए। भ ઉપરથી આવશે ભવન, ભલાઈ, ભગત, ભગવાન અને ભજન। વ ઉપરથી આવશે વજન, વાનર, વેશ, વિદ્યા અને વિકાસ। ર ઉપરથી આવશે રસ, રણ, રાગ, રીતિ અને રોટી। ન ઉપરથી આવશે નગર, નાગ, નયન, નીર અને નિયમ। ગ ઉપરથી છે ગણેશ, ગરુડ, ગીત, ગમલા અને ગાય। ચાલો, તો અહીંયા મિત્રો આપણે ધોરણ 6 ના હિન્દી વિષયનો પાઠ નંબર 3 જે છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ના હિન્દી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને સાથે સાથે આપણા બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું મિત્રો ભૂલાય નહીં હોને। તો મળીએ બ્રહ્માસ્ત્ર બેચમાં। આવી જાઓ હિન્દી વિષયને, ગુજરાતી વિષયને, ગણિત, સામાજિક અને અંગ્રેજી વિષયને મોરે મોરો આપવા માટે, બાકાજીકી બોલાવવા માટે મળીએ દોસ્તો બ્રહ્માસ્ત્ર બેચમાં।